Ôi. Ôi. હવે છે તને પકડવા છે અહીંયા આવો કે Iya, લો. જો તો ઢોળી નાખ્યો બધો ગાંડી ઢોળી નાખ્યો અહીંયા આમ જો તને પકડો બગાય Ngầu. ફોટો પાડો કે તું ઘા કરી દો માન ન કરો ઓય અરે રામ દાદા હાલો ભાઈ આપણે ના ફોટો વિડિયો ને ફોટો પાડજો ના ના નીકળો હાલો ફોન એકલા ખીચમ નાખજો હજી એક જ કલર આવ્યો છે પકડી રાખો ને કર ભાગ છે ગાડી ચાલો એવો નહીં થાય એવો નહીં થાય આવો કલર નહીં થાય અંકર ગાડે અંકર હવે ફોટો પાડો હાલો હવે બધા ઓકે હવે બરોબર એવો કલર છે પાકો કલર નાખવાનો આને આને આ એક રહી ગયો ઈ ડેટ કીધું એ જોડા બોલું તો કર વાળ માને હો ભાઈ એમાં જ બધા નાખવાની પાકો કલર લાગે હા આયા ઉતરવાનો તો अब ना तपु આ નીચે કોઈ તારો આવી જાય પોદો લેને apa apa એલા પોદો થોડો બ્લોગ ઉતરે તો હવે આંગળી લઈ લેજે કે ના આવ્યો ઈ તો મેં કીધી તો હાલો રંગીલા પાંડા લઈ લો દીપક આવી જા એલા પાકો પૂરો કરો ને તારે તો છોકરા રાજ રે જો આમ થાય તેની દીધું ટમેટ માથે બધા એ જ કરે છે જો આ એક પાન પાડે દીધો ને તોય આંગોના પત્તે ફોટો એલા આઈસ્ક્રીમ બાકી છે કયા કાગળ જેથી આગળ થઈ જો કલર આયો બાકી પાકા એલા તો પેલા તમે તો આ હોય જ મને મોઢામાં કલર વી ગયો મોઢું તો જોઈએ તું આદુ એને કેમ તારું તો 2 વર્ષ નહીં જાય સાંભળી જાય પણ કલર નહીં જાય 3 વાર તો જોયો એટલે 3 વાર નહીં જાય આ એક રહી જો હાથું નહીં જાય હું હમણાં કેવું આમ તો જાય આમ કર આમ હમું જોવે આમ એટલે દાંત કોઈ કે લીખેલા હેપી ધૂળેટી કાગળમાં શું છે વાકો લાગે
દે ઓલો ના હે ઓલો લઈ લે હેપી ધોળાટી ઉપર રંગ નાખ્યા લે ચાલો મિત્રો, તો ધોળેટી રમવા તમે જોઈ શકો છો, બહુ મજા આવી રહી છે ધોળેટી રમવાની. અને બધા કલરના બધા મસ્ત કલર છે, સુગંધી કલર. લોકભાઈ કા નિયમ એમ બધા કહેવામાં આવે છે કે ધૂળેટી નીતિ બગડે તેને આખું વર્ષ તાવ ના આવે, માંદા ન પડે, એવું કહેવત છે. તો બધાને ધોળેટી તો રમવું જ જોઈએ. ધૂળેટી રમવું ફરજિયાત છે. નરમ કલર છે આ ભાઈ ને બે બાન થઈ જાય. શું કેવું ધોળેટી વિશે? બગાડો એ બગાડી લો, નકર હું ના આવું. ધોળેટી વિશે કેવાય જો ધૂળેટી વિશે કયો આદુભાઈ? ધૂળેટી વિશે કે હે કયો બગડવા આવ્યો હોય રો મળ્યો હોય ખાવાનો નથી, આ ખાવા મળ્યા. પણ મોઢું બંધ રાખો, મોઢું બંધ રાખો. એલા કોઈ હાલ્યો તો તાર કલર મની બગાડ. તો મિત્રો, અત્યારે આપણે દરિયા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બધા અત્યારે રંગબેરંગી કલરના બગડેલા છે અને પાણી પણ કાંઠે છે. તો તમે જોઈ શકો છો શંકર ભગવાનની લિંગ અત્યારે પૂરી દરિયામાં ડૂબી ગયેલી છે અને લોકો નાહી રહ્યા છે. અને આ બાજુ આપણે નાના નાના બાળકો પણ બધા નાહી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો દરિયા નાવા. તો મિત્રો, આ બાજુ ઘણું પબ્લિક છે, તમે જોઈ શકો છો. આ દરિયાની સટ છે, ત્યાં બધા નાહી રહ્યા છે. નાના નાના બાળકો ધુબાકા કરી રહ્યા છે. પાર્થુભાઈ તમે જોઈ શકો છો, ગાડા ડીજે નાહી રહ્યા છે અને દરિયે ઘણું પબ્લિક છે. તો ચાલો મિત્રો, તમે પણ દરિયે નાવા.